આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં વરસાદનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે। વિશ્વામિત્રી નદી હાલમાં ભયજનક સપાટીથી 8 ફૂટ ઉપર વહી રહી છે, જેના કારણે નદીમાં પૂર આવ્યું છે। વિશ્વામિત્રી નદીના પાણી વડોદરા શહેરમાં ફરી વળતા અનેક વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા। શહેરના મંગલ પાંડે રોડ, સમાગામ, વેમાલી અને સયાજગંજ સહિતના વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વિશ્વામિત્રી બેફામ થતાં વડોદરા શહેર થંભી ગયું છે। શહેરની એસએસજી હોસ્પિટલના પરિસરમાં પાણી ઘૂસ્યા છે, જેના કારણે 50 દર્દીઓને પહેલે માળે શિફ્ટ કરવાની ફરજ પડી છે। શહેરના સમાસાવલી રોડ પર આવેલા સિદ્ધાર્થ બંગલોમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। લોકોએ ઘર વખરીને પાણીથી બચાવવા માટે પહેલા માળે ચડાવવી પડી હતી, તો સમાચેતક બ્રિજ પણ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। બ્રિજમાંથી પસાર થતી બસ અધવચ્ચે ફસાઈ જતા અંદર બેઠેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। હાલમાં વડોદરામાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાંથી છોડવામાં આવી રહેલા ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધી રહી છે। હાલમાં નદી 34 ફૂટે પહોંચી છે, જે ભયજનક સપાટીથી 8 ફૂટ વધુ છે। નદીની સપાટી વધતા કાંઠા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। વરસાદના પાણીમાં અનેક લોકો ફસાયા છે, જેમને રેસ્ક્યુ કરવા માટે એસડીઆરએફની 3 ટીમો બોલાવવામાં આવી છે। બોટ દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે।